હું તો ભોળા દાદા નો માણસ છું. બોલો કાકા, બોલો કાકા. તમે કોણ છો? જીન. હે અમારી વાડી આવું કામ આવ્યા? તમે બોલાવ્યો એટલે હું આવ્યો. મેં ક્યાં બોલાવ્યા? તમે વીટી ઘસી હતી હા તો હું વીટીમાં હતો, તમે મને આઝાદ કર્યો. ભોળા દાદા મેં વાત સાંભળેલી, જાદુઈ શિરાગ હોય એને ઘસવી તો જીન પ્રગટ થાય, પછી આપણા કામ કરે. હું કામ કરવા નથી આવ્યો, તો હું તમને હેરાન કરવા આવ્યો છું. ભોળા દાદા અહીંયા હંતાઈ જાવ. એ હારું. ભોળા દાદા વીટી જોવા ગયો તો મને એક વાત નથી સમજાતી. એ વીટી તો હાવ નાની એવી છે અને જીન તો કવડો મોટો છે, તો એવડી વીટીમાં કેમ રહેતો હશે? કોને ખબર? યો બોલો, મને તો આજ ખબર પડી 100 કિલોનો જીન એવડી વીટીમાં રહી શકે. તો હું બોલો કાકા. જીન નથી આવતો. હા સારું લે. યો બોલો, કોનાની વીટી જડી કે તો કેટલો હરખ હતો, ઘડીક વારમાં તો હેરાન થઈ ગયા. તો હું શું? ઓ બાપા, તો બોલ તો ખરો. બીવડાવી દીધા. એટલા બધા હું બીવો? એ આમ જીન આવે છે. ખોટો હું બોલે? ખોટો નથી બોલતો, હાસુ કહો બકુલભાઈ. અમારી સાવી પડી ગઈ છે, તેની સાવી ગોતતા થા કે વીટી જડી, તે વીટી હાચી છે કે ખોટી છે એ જોવા હાટે એને ખાટલા ઘસી કે તો જીન પ્રગટ થયો. તો વીટી ઘા કરી દો. ના રે ના, હોનાની વીટી છે, ઘા થોડી કરાય. ઓય હેરાન થાવ, પણ જીન વહી જશે પછી અમે વાડીએ વહી જશું. તમારી પાસે વીટી છે ને ત્યાં સુધી જીન જાશે જ નહીં. જીન આવે. એ રે દા, વીટી ઘા કરી દો. બોલો કાકા. ઓલા દાદા ઉભા રહ્યો, હવે જીન નહીં આવે. કેમ? હવે તો જીન વીટી પાસે વહી જાહે. પણ વીટી તો મારી પાસે છે. હે તમે વીટી ઘા નથી કરી? ના રે ના, હોનાની વીટી છે, હું થોડો ઘા કરતો છું. તો પણ જીન કેમ નો આવ્યો? જીન ક્યાં છે? મમરાભાઈ છે. હે મમરાભાઈ છે? હા, બકુડાએ એમ કીધું ને વીટી ઘા કરી દો, ત્યાં મને ખબર પડી ગઈ મમરાભાઈ છે. તો એ હવે વીટી ગોતતા હશે. હાલો તો ત્યાં જાવી. હા ઓલા દાદાએ વીટીનો ઘા તો આ બાજુ જ કર્યો છે, પણ વીટી જડતી નથી. પણ આમાં તો કેમ વીટી જડશે? તમારે વીટી સામું ધ્યાન રાખવાનું હતું, તો વીટી તો જડી જાત. પણ હું તો એને બીવડાવતો તો, તમારે ધ્યાન રખાય ને. એ હવે વાતો નથી કરવી, વીટી ગોતો. હા, વીટી તો ગોતવી જ પડશે ને. બોલો કાકા. હે વીટી ક્યાં છે? વીટી મારા હાથમાં છે. તમે વીટીનો ઘા નતો કર્યો? અરે